યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો ચમેલીબાગ વડોદરા ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું। યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર વડોદરા દ્વારા આજ રોજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો ચમેલીબાગ યુનિવર્સિટી કેમ્પસ વડોદરા શહેર જિલ્લાના લાયકાત ધરાવતા અનુભવી અને બિન અનુભવી ઉમેદવારો માટે સોફ્ટવેર ડેવલપર, ક્લાયન્ટ કમ્યુનિકેશન એક્ઝિક્યુટિવ, સ્ટ્રેટેજી ઓપરેશન એક્ઝિક્યુટિવ, સેલ્સ એક્ઝિક્યુટિવ, સેલ્સ મેનેજર, ઓફિસર માર્કેટિંગ, મેનેજર બિઝનેસ ડેવલપમેન્ટ, ઓફિસર પ્રોડક્શન, ઓફિસર QC, RC મેનેજર, HR એડમિન, માર્કેટિંગ એન્જિનિયર, એન્જિનિયરિંગ જેવી 40થી વધુ જગ્યાઓ માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળા અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરતી મેળામાં રોજગારી ઉપરાંત સ્વરોજગાર અને એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ઉમેદવારોને રોજગારલક્ષી ઓનલાઈન અનુબંધન પોર્ટલ રજિસ્ટ્રેશન અને NCS પોર્ટલ રજિસ્ટ્રેશન અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો તેમજ ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ એજ્યુકેશન તેમજ સેલ્ફ લીગલ માઇગ્રેશન અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજરોજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા ખાતે જિલ્લા કક્ષાનો ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું છે। આજના ભરતી મેળામાં લગભગ વડોદરા જિલ્લાના 7 જેટલા નોકરીદાતાઓ આજે ઉપસ્થિત છે, જેમાં લગભગ 50 જેટલી વેકેન્સીઓ ઉપલબ્ધ છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ પ્રકારની અલગ અલગ વેકેન્સી છે। ખાસ કરીને આજના ભરતી મેળામાં આપણે BE થયેલા ઉમેદવારો સાથે માસ્ટર થયેલા ઉમેદવારોને આપણે બોલાવેલા છે, જેઓને આજે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। લગભગ 50થી વધુ ઉમેદવારો આજે ભરતી મેળામાં ભાગ લીધો છે। વધુમાં ઉમેદવારોને સરકારનું જે રોજગારલક્ષી પોર્ટલ NCS અનુબંધમની વિશે પણ ખાસ કઈ રીતે ઓનલાઈન રોજગારી પ્રાપ્ત કરી તેના વિશે માહિતી આપી છે। સ્વરોજગાર કરવા માંગતા ઉમેદવારો માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટની સરકારની સ્કીમો વિશે માહિતી આપી છે અને ખાસ કરીને જે વિદેશમાં જો સેફ લીગલ માઇગ્રેશન કરીને વિદેશ જવા માંગતા હોય અભ્યાસ કે શિક્ષણ માટે, તેના માટે પણ રોજગાર કચેરીની જે સેવાઓ ઉપલબ્ધ છે તેના વિશે આજે ફ્રીમાં ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આજે જે ભરતી મેળાનો ભાગ મેં લીધો છે એમાં કહેવાય ને કે અત્યારે જે માણસને કહેવાય કે જે આખું કન્ફ્યુઝ થાય છે, અહીંયા સ્ટ્રેટ ફોરવર્ડ એક્શન મળે છે। જે નોકરીદાતા છે એ સીધો એમ્પ્લોયમેન્ટનો કનેક્ટ કરી શકે છે। તેમજ જોઈએ કે દરેક જાતની પ્રોબ્લેમ જે થતી હોય અહીંયા પ્રોબ્લેમ્સ નથી થતી, અહીંયા સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે, સારી એવી સુવિધા પ્રોવાઈડ કરે છે, જેથી કેન્ડિડેટ ઇઝીલી એમને જે પોસ્ટ માટે જે કંપની માટે એપ્લાય કર્યું છે સરળ સચોટતાથી ત્યાં પહોંચી શકે। ICICI બેંક માટેનો ભાગ લીધો છે, જેમાં એની પોસ્ટ ગ્રેજ્યુએટરની પોસ્ટ છે, એની માટે હું અહીંયા આવી છું। અહીંયા જે સમજાવવામાં આવ્યું છે એટલે દરેક કંપની પોતાની ઇન્ટ્રોડક્શન આપે છે, તેમજ કહેવાય ને કે પોતાની કંપનીમાં જે પોસ્ટ છે એના વિશે બ્રીફલી એક્સપ્લેનેશન આપે છે। ત્યારબાદ જે પણ પોસ્ટનું હોય છે ઇન્ટરવ્યૂ અરેન્જ કરવામાં આવે છે અને ત્યારે કેન્ડિડેટ પોતાનો જે પણ બેંક કે જે પણ કંપનીને રિલેટેડ હોય છે ત્યાં જઈને ઇન્ટરવ્યૂ ફેસ કરે છે। યામિની નવીન ઠાર।